પ્રેમનો સુખદ અનુભવ કરાવતો વાર્તા સંગ્રહ એટલે બુચકારો, જેમના લેખક છે સુનિલ કોહલી, માસ્તર. પ્રસ્તુત છે બુચકારોની 6ઠ્ઠી વાર્તા, ઘરઘણો. આવતા રવિવારનું તેડું આવી ગયું છે. રાજુએ મનોમન નક્કી કરી લીધું છે કે બહુ પૈસા હવે કરવું નહીં. આટલા કડવા અનુભવો કડવા કારેલાને પણ સારા કેવડાવે. આવતા રવિવારની વાત માંડી છે તે રાજુને થયું કે હજામને ત્યાં જઈને હજામત કરી આવે. ભલે આજુબાજુ જ કાળા ધોળા રહ્યા છે અને વચ્ચે ખાલી મેદાન છે, પણ હજી છે તો 42નું. સ્વભાવે ચીકણી ચાસણી જેવો, એટલે જ તો રૂપલ 5 વર્ષમાં છૂટાછેડા લઈને બીજે ઘરગી ગઈ. કેશવ એનો મોટો ભાઈ. થોડા દિવસ તો કેશવની પત્નીએ દેર કરીને પ્રેમથી જમાડ્યું, પણ પછી દેર પણ દિવેલ લાગવા માંડી. કેશવે હળવેકથી કહી દીધું કે બીજે વ્યવસ્થા કરી લેવી, કારણ કે મારી વ્યવસ્થા તારી વ્યવસ્થા કરવામાં બગડે છે. રાજુએ હસમુખ મોચીને ત્યાં ભાડેથી મકાન રાખ્યું, મહિને 3500. એકલો જીવ જોઈને હસમુખ મોચીએ તેને મકાન આપ્યું. હજામને ત્યાં જઈ હિના મહેંદી નાખવા કહ્યું. હજામે થોડા ઘણા વાળ થોડા ઘણા કાપી દીધા. લેમન ફ્લેવર વાળી સ્પેશિયલ દાઢી પણ કરી દીધી. માથે હિનાની મહેંદી પણ. સ્વભાવ કચકચ્યો એટલે ખર્ચો કરતા તો કરી લીધો, પણ હજામે 100ની નોટ માંગી ત્યારે રાજુએ મોઢું બગાડીને ફક્ત 50 જ આપ્યા. આખું ઓળખી ગામ આ કકળાટથી જાણીતું હતું, એટલે હજામે વધુ કકળાટ ના થાય એટલે 50 પણ તેના ગજવામાં મૂકી દીધા. હીરાની મહેંદી માથે મૂકી તે ઘરે આવ્યો. ઓહો રાજુભાઈ, શું વાત છે? આ મહેંદી ક્યાં જાઓ છો? હસમુખભાઈના પત્ની હંસાબેને સ્વભાવ મુજબ પંચાયત માંડી. ભાભી સુરતથી માંગવું આવ્યું છે, તે છોકરી જોવા જવાનું છે. લે વાહ, શું ઉંમર છે? 39. તે એને બાઈ કહેવાય, છોકરી તો 30 લગી જ હોય. હા, પણ બાઈ જોવા જાઉં એમ કેમ બોલો? તે પૈણવા થોડી જાઓ છો? બીજી વારનું છે તે ઘરગવા જાઓ છો એમ કહેવાય. હા, હવે તો બધા ફૂલહાર કર્યા એમ જ બોલે છે. એ બધું રાજુભાઈ એનું એ જ, પણ તમે તો રાજસ્થાનથી પૈસા દઈને લાવ્યા તા ને? એ નો આવી. એણે પેલા 50,000 કીધા, પછી લાખની માંગ કરી. તમે પણ બાપા બહુ રૂપિયાનું રોવો. આ ગળે બાંધીને ક્યાં જવાના રૂપિયા? સારી હતી પણ ઉંમર નાની હતી, ઘર સાચવી લે, પણ તમે તો ચીકણાના ચીકણા જ રહ્યા. એવું નથી ભાભી, હવે એવું લાગે છે કે આમાં મેળ પડી જાય. હા, તે ખરગીને લઈને જાઉં છો. હજી તો જોવા બોલાવ્યો છે. એને હું ગમીશ તો એ અહીંયા ઘરને એવું જોવા આવશે. એમાં કોઈ છોકરા છૈયા છે કે? હા, એક 12 વર્ષનો દીકરો છે. લે, તમે તો ફાવી ગયા. હા, પાડી જ દેજો હવે. આ હિના નાખવા જેટલા વાળ નથી રહ્યા. છોકરો તૈયાર મળે છે તમારો. આ સિલાઈનો ધંધો સાચવી લે. હવે એ તો કાલે જાઓ પછી ખબર. રાજુ થોડું અપમાન અને થોડું માન મળ્યું ભાભી તરફથી એ સમજ્યા વગર ઘરમાં જતો રહ્યો. બીજા દિવસે સુરત પહોંચ્યો. રસીલા 39 વર્ષની, 1 વર્ષની છૂટાછેડા લીધેલી મહિલા હતી. 12 વર્ષનો તેનો નીરવ નામનો દીકરો હતો. પહેલા છૂટાછેડા પતિ બહુ દારૂ પીતો એ કારણથી થયા હતા એવું તેણે રાજુને જણાવ્યું. રાજુના કાંતિ મામા પણ તેની સાથે આવ્યા હતા. રાજુના જરૂર કરતાં પણ વધારે વખાણ થયા. રસીલાના પણ એમ જ વખાણ થયા. મનમાં ને મનમાં રાજુ હરખાયો કે અહીંયા તો પાકો મેળ પડી જ જશે. કન્યા પક્ષે પણ નિરાતે વિચારીને જવાબ આપીશું એમ કરીને રાજુ અને કાંતિ મામાને વિદાય આપી. સામા અઠવાડિયે કન્યા પક્ષના જોવા આવ્યા. ફરી રાજુએ લેમન ફ્લેવર દાઢીને એ કરાવ્યું. ઘર જોયું, દુકાન જોઈ, બધું વ્યવસ્થિત લાગ્યું સિવાય કે જમવાનો. રાજુએ સ્વભાવ મુજબ ચીકણાઈ કરી હતી. મીઠાઈના નામે ગળ્યું દૂધ આપ્યું. ફરસાણના નામે દિવાળીમાં લાવેલી મેંદાની પૂરી. એકલો માણસ સમજી કન્યા પક્ષે કશો વિરોધ ન બતાવ્યો. રાજુ અને રસીલા બંનેને એકબીજા સાથે વાત કરવા કહ્યું, પણ મોટા કરે એ ઠીક એમ કહીને બંનેએ વાત ના કરી. બંનેની ઈચ્છા મુજબ નિયત કરેલી તારીખે ઘરગાળો ગોઠવ્યો. ઘરનાની હાજરીમાં આ પ્રસંગ પૂરો થયો. ફુલહાર કરીને રાજુ તથા રસીલાએ સંસાર શરૂ કર્યો. પરંતુ લગ્નના બીજા જ દિવસે છોકરા સાથે રસીલા સુરત ભેગી થઈ. આખી શેરી વાતો એ ચડી કે હજી તો ગઈકાલે ખરગીને બાઈ આવી અને 1 દિવસમાં જ ભાગી. હસમુખભાઈને હંસાબેન રાજુ પાસે ગયા અને પૂછપરછ શરૂ કરી.
કેમ ભાઈ, રસીલા કેમ જતી રહી? હસમુખભાઈએ પૂછ્યું. જવા દો, એ વાત જ ન માંડો. ભાઈ, વાત તો માંડવી પડે ને. તું મારા ઘરમાં ભાડે રહે છો, મારી પણ ઇજ્જત આબરૂ છે ને. એ બાઈ એક નંબરની લાલચી છે. કેમ, શું કર્યું એવું તો એણે? મારે રાત્રે સૂતી વખતે વાત વાતમાં કહેવાઈ ગયું કે ઘરમાં મારી કમાણીના 5 લાખ પડ્યા છે. બસ ત્યારથી જ મંડી પડી કે 5 લાખ આપણે બાનું દઈને ઘરનું ઘર કરી લઈએ. પૈસા છે તો પણ ભાડે શું કામ રહેવાનું? હવે એ 5 લાખ મારા કમાયેલા હસમુખભાઈ, એ બાઈને શું એમાં? એને મૂળ એના નામે ઘર કરાવી મને રજળતો જ કરી દેવો તો ને. મેં તો એને રાત્રે ને રાત્રે 2-3 ઠપકારી અને રજળતી કરી દીધી. ડફોળસા, એ બાઈએ તને સાચી સલાહ આપી. 42 નો થયો, 36 પૈસે ભાડે રહેવું એના કરતાં તો એ 5 લાખ બાનું આપી ઘરનું ઘર કરવા તેને સલાહ આપી. સાચું ભાઈ, તારે આ વચ્ચેથી વાળ સાથે મગજ પણ ઉડી જ ગયું છે. સાચું કીધું તમારા ભાઈએ રાજુભાઈ. આ કોઈ તમારી હારે ટકતી નથી, એ તમે ચીકણા છો ને એટલે. એ તો તમારી હારે ઘર ઘણું કરી તમારું ઘર કરવા આવી હતી, પણ તમે ઘરગીને પણ ઘર નો સાચવી એકા. હવે રિયો પાછા એકલા ને એકલા. કોઈક આવે ત્યારે હિનાની મહેંદી લગાવીને જજો. હંસાબેને ટેકો દઈને ઊભા થઈને જતા જતા કહ્યું. રાજુ એના સ્વભાવ સાથે ઘરગીને પણ ઘર સાચવી ના શક્યો. હિનાની મહેંદી લગાવી આજે પણ તે રાહ જોઈને બેઠો છે. તો મિત્રો, અમારી આ વાર્તા ઘરગણું તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો. તમારા મિત્રો તથા પરિવારમાં આ વાર્તા શેર કરજો. આવી બીજી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો.